નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવી મોદીના પુત્રનું દહન કરાયું। પ્રજાસત્તાક દિન નિમિત્તે વરાછાની શાળામાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ। કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરાઈ। સિંગાપોર શાક માર્કેટમાં ખરીદી માટે ગયેલી મહિલાના ગળામાંથી ઈસમે ભીડનો લાભ લઈ મંગળસૂત્ર સેરવી નાસી છૂટ્યો। અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સુરત શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવી નરેન્દ્ર મોદીના પુત્રનું દહન કર્યા બાદ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉધના 3 રસ્તા ઉપર રોડ જામ કરી નરેન્દ્ર મોદી હાય હાયના નારા લગાવ્યા હતા। બનાસકાંઠામાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે આવ્યા હતા। તેમના કાફલા ઉપર થયેલા હુમલાના વિરોધમાં કોંગ્રેસનો શનિવારે ઉધના ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કરાયો। ભાજપના પુતળાનું દહન કરવા જતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાવ્યા પણ હતા। જોકે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ અને પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાયત પણ કરી હતી। કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનમણે, ચેનલ આઈ વિટનેસ, સુરત। 15મી ઓગસ્ટ પ્રજાસત્તાક દિન નિમિત્તે વરાછા વિસ્તારની અનેકવિધ શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી। આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ પર રાખવામાં આવ્યો હતો। સાંસ્કૃતિક પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ વિવિધ વેશભૂષા પરિધાન કરી કલાકૃતિઓ પ્રસ્તુત કરી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકાની શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો। ભાગ લઈ જીતનાર વિદ્યાર્થીઓને 15મી ઓગસ્ટના રોજ સુરત મહાનગરપાલિકાના મેયર રશ્મિતાબેન શિરોયાના હસ્તકે સન્માનિત કરાશે। કેમેરામેન પરેશ આટુ સાથે હિમાંશુ પંડ્યા, ચેનલ આઈ વિટનેસ, સુરત। ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે, ત્યારે આજે સુરત શહેરની અનેક કોલેજોમાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી હતી। કોલેજોમાં ફ્રેન્ડશિપ ડે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રીતે ઉજવાયો હતો। આવતીકાલે ફ્રેન્ડશિપ ડે હોવાથી શહેરની વિવિધ કોલેજોમાં ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરવામાં આવી હતી। ફ્રેન્ડ્સને ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધી કે પછી ગિફ્ટ આપીને ઉજવણી કરાઈ હતી। આવતીકાલે રવિવાર હોવાથી કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણી પણ કરશે। હવે આવતીકાલે ફ્રેન્ડશિપ છે તો તમે ફ્રેન્ડશિપ કેવી રીતના સેલિબ્રેટ કરવાના છો? अच्छा, मारा फ्रेंडशिप બધા ફ્રેન્ડ્સ મીટ થાય। ફર્સ્ટ ઓફ ઓલ મીટિંગ ફ્રેન્ડશિપ ડે, ધેન આફ્ટર વોચિંગ મૂવી, ગોઈંગ ટુ વીઆર મોલ્સ એન્ડ સેલિબ્રેશન। ઓકે, તો આજે તમે કોલેજમાં કેવી રીતના સેલિબ્રેટ કર્યું? કોલેજમાં એકચ્યુઅલી વી આર ટુગેધર એન્ડ પાર્ટી ઓર્ગેનાઇઝીસ એન્ડ વી મીટ ઇન ફ્રેન્ડ્સ। તમારી લાઈફમાં ફ્રેન્ડ્સનું ઇમ્પોર્ટન્સ શું છે? ફ્રેન્ડ્સ એક એવા હોય છે કે જે દુઃખમાં પણ સાથ આપે છે, સુખમાં પણ સાથ આપે છે અને ઓલ ટાઈમ આપણી સાથે રહી છે, હેલ્પ કરે છે। વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ફ્રેન્ડ્સનું મહત્વ શું છે તેવું પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે જણાવ્યું કે ફ્રેન્ડ એવી વ્યક્તિ છે જેની સાથે આપણે દરેક વાતો શેર કરી શકીએ। ફ્રેન્ડ સુખમાં નહીં પરંતુ દુઃખમાં પણ સાથ આપે। હવે આવતીકાલે ફ્રેન્ડશિપ ડે છે તો તમારો શું પ્લાન છે? મારે એકચ્યુઅલી એવું છે કે મોસ્ટ ઓફ તો બધા ફ્રેન્ડ્સ સાથે મળીને ઉજવતા હોય છે એક સાથે, પણ મારે એક ખાસ એક ફ્રેન્ડ છે કે જે હંમેશા એની સાથે જ હું રહું છું, કે મોસ્ટ ઓફ ટાઈમ એની સાથે નીકળે છે મારે। તો આવતીકાલે પહેલાં તો એના સાથે મળીશ, પછી કશે પ્લાન બનાવશું જવા માટેનો કે શું કરવું છે। પછી સરપ્રાઈઝ આપવાનો વિચાર ખરો તમારો? સરપ્રાઈઝ આપવાનો વિચાર છે, પણ એ રેડી થશે કે નહીં એની માટે પહેલાં જોવું પડશે કે શું સંદેશ આપવા માંગો ફ્રેન્ડશિપ ડેના દિવસે યુવાનોને? ફ્રેન્ડશિપ ડે એટલે
પહેલાં તો ફ્રેન્ડ એટલે કે શું કે બધા જનરલી લોકો એવું માનતા હોય છે કે ફ્રેન્ડ એટલે કે 2-5 મિનિટની સાથે રહેવાની મજા કે કોઈ પણ ખાલી 2-3 ટાઈમપાસ પૂરતું મીન્સ કે પણ એકચ્યુઅલી ફ્રેન્ડ એટલે કે આપણે જ્યારે જરૂર પડે કે કોઈ પણ એવી ઘટના બને આપણી સાથે જ્યારે કોઈ મદદ ન કરી શકે એવું હોય કે બીજું કોઈ અલગ તો ત્યારે આપણને ત્યારે જરૂર ટાઈમે કામ લાગે છે. आज कॉलेज में हमने उसको बहुत अच्छे से सेलिब्रेट किया. हमारे जितने फ्रेंड्स थे हमने पहले आपस में मिले, गले मिले, फिर आपस में हैंडशेक किया, बहुत सारे फ्रेंडशिप बैंड्स भी हम दोनों को बांधे. उसके बाद हमने केक काट के उसको अच्छे से सेलिब्रेट किया. और कल का कोई प्लान है? हाँ, कल का प्लान है. कल हम सारे दोस्तों ने सोचा है कि जितने हमारे पुराने फ्रेंड्स हैं सब साथ में मिल के कहीं घूमने जाएंगे और उसको अच्छे से सेलिब्रेट करेंगे ताकि हमारा जो कल का दिन है वो यादगार हो, क्योंकि दोस्तों की इम्पोर्टेंस लाइफ में बहुत ज़्यादा है. तो हम चाहते हैं कि हमारे लाइफ में क्या इम्पोर्टेंट है फ्रेंड्स की लाइफ में, मेरी लाइफ में फ्रेंड्स का काफ़ी इंपॉर्टेंट है, क्योंकि मैं जहाँ तक है मैं मेरे घर वालों के बाद मैं अपने फ्रेंड्स को ही प्रायोरिटी देता हूँ, क्योंकि उन लोगों ने मेरी लाइफ में काफ़ी हेल्प भी किया हर चीज़ में. और हम हर सुख दुख में मोस्ट ऑफ फ्रेंड्स के साथ बिताते हैं, और जितने हम लोग घर वालों के साथ नहीं रहते उससे ज़्यादा टाइम हम फ्रेंड्स के साथ बिताते हैं. तो इसलिए मेरा बेस्ट फ्रेंड यार ऐसा वो अभी यहाँ पे नहीं है, वो बाहर रहता है. ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે ફ્રેન્ડશિપ ડે. આજે વિવિધ કોલેજોની મુલાકાત લેવામાં આવી ચેનલ આઈ વિટનેસ દ્વારા. ત્યારે વિદ્યાર્થીઓએ કોઈકે કેક કાપીને યા તો કોઈકે ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધીને ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તેમના જીવનમાં ફ્રેન્ડ્સનું શું મહત્ત્વ છે. ત્યારે તેમણે કહ્યું કે સાચો મિત્ર એ જ છે કે સુખમાં નહીં પરંતુ દુઃખમાં સાથ આપે. કેમેરામેન પરેશ આઠુ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. સંજીવનીબેન અનિલભાઈ શેડગે શાક માર્કેટમાં ખરીદી માટે ગયા હોય તે દરમિયાન કોઈક અજાણ્યા ઈસમે ભીડની લાભ લઈ 40ની કિંમતનું 2 તોલાનું મંગળસૂત્ર ચોરી કરી નાસી છૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ચોક બજારના કોઝવે પાસે આવેલી સરસ્વતી સોસાયટીમાં રહેતા સંજીવનીબેન અનિલભાઈ શેડગે મંગળવારની સાંજે સિંગણપુર શાક માર્કેટમાં ખરીદી માટે ગયા હોય તે વેળા કોઈ અજાણ્યો ઈસમ ભીડનો લાભ ઉઠાવી તેની નજર ચૂકવી કોઈક રીતે તેણીના ગળામાં પહેરેલા 40,000ની કિંમતનું 2 તોલાનું સોનાનું મંગળસૂત્ર સેરવી ગયો હતો. જે અંગે જરૂરી તજવીજના અંતે તેણીએ ગતરોજ અજાણ્યા વિરુદ્ધ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન પરેશ આઠુ સાથે ગ્રીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ડોક્ટર સંદીપ પટેલની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. ડોક્ટર સંદીપ પટેલ સુરત જ નહીં પરંતુ ગુજરાતની જનતાને આધુનિક સારવારની ભેટ આપી રહ્યા છે. ગુજરાતનું સૌપ્રથમ કોમ્પેક્ટ ફ્યુઝન નેવિગેશન મશીન મડાજણ ખાતેની મલ્ટી સ્પેશિયાલિસ્ટ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યું છે. ડોક્ટર સંદીપ પટેલે જણાવ્યું હતું કે કોમ્પેક્ટ ફ્યુઝન નેવિગેશન મશીન અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 4 જ જગ્યાએ ઉપલબ્ધ હતું. ગુજરાતમાં સૌપ્રથમ મશીન સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે ઇન્સ્ટોલ કરવામાં આવી છે. મડાજણ પ્રેક્ટિસ કરું છું અને આ મશીનનું નામ છે કોમ્પેક્ટ ફ્યુઝન નેવિગેશન મશીન. ટેકનોલોજી એટલે સિમ્પલ જીપીએસ સિસ્ટમ છે. જેવી રીતે ગાડીમાં જીપીએસ સિસ્ટમ એવી રીતે આ જીપીએસ સિસ્ટમ આપણને ઓપરેશન દરમિયાન ગાઈડ કરે કે આપણે કયા રસ્તે જવું છે અને ઓપરેશનમાં આપણે બહુ મદદરૂપ થાય. આ મશીનથી દર્દીઓને શું ફાયદો થશે અને આ સુરતમાં કેટલી હોસ્પિટલમાં મશીન ઇન્સ્ટોલ થશે? સુરતમાં નહીં, ગુજરાતમાં પહેલું મશીન છે એક તો પહેલી વસ્તુ. અને સુરતમાં અત્યારે મારી હોસ્પિટલમાં ઇન્સ્ટોલ થઈ રહ્યું છે, શ્રી મલ્ટી હોસ્પિટલમાં. આ મશીન દર્દીઓને ફાયદો થશે કે દર્દીઓના ઓપરેશન માં એક્યુરેસી વધશે, એટલે એકદમ પરફેક્ટ ઓપરેશન થઈ શકે, કોમ્પ્લિકેશન ઓછા થઈ જશે. અને હવે પોસિબલ એ બી થશે કે આપણે નાકના વડે મગજના ઓપરેશન બી કરી શકશું ન્યુરોસર્જનની ટીમની સાથે. આ જે મશીન છે એનાથી કાપા ચીરા એવું કંઈ આવશે કે અન્ય કોઈ રીતે? નહીં, આ મશીન મદદરૂપ એ જ છે કે ન્યુરોસર્જરી જે છે મગજની સર્જરી એ કાપા ચીરા વગર નાકમાંથી સીધા બ્રેનમાં ઘૂસીને આપણે ગાઈડ કરે આ મશીન કે તમે અહીંયા જાઓ ને આ રસ્તે પહોંચો, તો એ સીધા આપણે ગાંઠ સુધી પહોંચી જઈએ અને ત્યાં પહોંચીને સીધા જ આપણે ગાંઠને એપ્રોચ કરીને તે ગાંઠને કાઢીને ચીરા વગર ઓપરેશન પોસિબલ છે. આ મશીન ક્યાં બન્યું છે અને કેટલા વર્ષથી અમલમાં? આ મશીન અમેરિકાનું મેન્યુફેક્ચરિંગ છે અને અમલમાં આવીને હજુ 2-3 વર્ષ જ થયું છે. દર્દીઓને કેટલો લાભ મળી શકે? મશીનથી કોસ્ટલી કેટલું મોંઘું પડી શકે? દર્દીઓને કોસ્ટલી ન્યુરોસર્જરીમાં ખાસો એવો લાભ થઈ શકે છે. જે વસ્તુ પહેલાં ચીરકાપથી થતી હવે ચીરા વગર થવાની છે. અને કોસ્ટલીમાં એવું છે એ બધું વેરિયેબલ છે. અગર પેશન્ટની ચીરફાડ વગરની સર્જરી હોય તો કદાચ
ચીરફાગડ સર્જરી તો પેશન્ટ 2 દિવસમાં ઘરે જઈ શકે. પહેલાં એવું હતું કે ઓપરેશન થયા પછી 10 દિવસ સુધી પેશન્ટ આઈસીયુમાં રહેવું પડતું. હવે એવું નથી. તો એ પ્રમાણે જોવા જઈએ તો કોસ્ટિંગ ઓલમોસ્ટ સેમ કાં તો થોડુંક ઓછું બી થઈ શકે છે. ગોડાદરાના સ્કાયવુ હાઇટ્સ ખાતે રહેતા શિપ્રાબેન ખરીદી માટે જતા હોય તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમો બાઇક પર આવી 60,000ની સોનાની ચેન આંચકી નાસી છૂટ્યા હતા. ગોડાદરાના સ્કાયવુ હાઇટ્સ ખાતે રહેતા શિપ્રાબેન રવિકાંત ઝાલાની 15 જુલાઈ 2017ના રોજ પોતાની એક્ટિવા ઉપર 2 દીકરીઓ બેસાડી ખરીદી માટે જતા હોય આ દરમિયાન તેમના એપાર્ટમેન્ટની સામેની ગલીમાંથી પસાર થતી વેળા એક 2 વ્હીલર પર આવેલા 2 અજાણ્યા ઇસમો તેણીના ગળામાંથી 60,000ની કિંમતની 2.5 તોલાની ચેન આંચકી તોડી લઈ ભાગી છૂટ્યા હતા. જે મામલે તેણીએ ગત રોજ લિંબાયત પોલીસ મથકમાં બંને અજાણ્યા બાઇક સવાર વિરુદ્ધ ચીલ ઝડપ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. જહાંગીરપુરાના દરિયાવ રોડ સ્થિત કુરુક્ષેત્ર મંદિર પાસે વોચ ગોઠવી બાતમીને મુજબ ઝાયલો 4 વ્હીલને આંતરી જહાંગીરપુરા પોલીસે રૂપિયા 2.1 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત કાર તેમજ મોબાઈલ મળી કુલ 8.10 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જહાંગીરપુરા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ વરિયાવ રોડ કુરુક્ષેત્ર મંદિરની મેઇન ગેટની સામે વોચ ગોઠવી બાતમી મુજબ ઝાયલો કારને આંતરી ઉધના 4 રસ્તા ખાતે રહેતા કાર ચાલક જાવેદ સિરાજ શેખને ઝડપી પાડી તેની તપાસ દરમિયાન કારમાંથી વેચાણ માટે લઈ જવાતો અલગ કંપનીનો 2.1 લાખની કિંમતનો પરપ્રાંતીય દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ ઉપરાંત 9,000ની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ, કાર મળી કુલ 8.10 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જહાંગીરપુરા પોલીસે કતારગામ હોળી બંગલા ખાતે રહેતા તેના સાગરે સલમાનને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંતર્ગત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન પરેશ આટુ સાથે ગિરીશ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. અડાજણ પાલ રોડ પર આવેલી સંત તુકારામ સોસાયટીમાં પટેલ પરિવારની નજર ચૂકવી ખુલ્લા ઘરમાં ઘૂસેલા જાણભેદુ ચોરીસમ ઘરના પેટી પલંગમાંથી 1.35 લાખની કિંમતના 7.25 તોલાના સોનાના દાગીના ચોરી કરી નાસી છૂટ્યા હતા. અડાજણ પાલ રોડ સ્થિત નૂતન રો હાઉસની બાજુમાં આવેલી સંત તુકારામ સોસાયટી 6 ના ઘર નંબર 79માં ભૂપેન્દ્ર મણિભાઈ પટેલ રહે છે. 1 ઓગસ્ટ 2017 થી 3 ઓગસ્ટ 17ના સમયગાળા કોઈ જાણભેદુ ચોરીસમ પરિવારની નજર ચૂકવી ખુલ્લા ઘરમાં ઘૂસ્યો હતો. ઘરમાં રહેલી પેટી પલંગમાં રાખેલા આશરે 3.5 તોલાનું મંગળસૂત્ર, 2 તોલાની સોનાની ચેન, 1.5 તોલાની સોનાની બુટ્ટી, 1 તોલાની સોનાની વીંટી નંગ 2, આમ કુલ 1.35 લાખની કિંમતના 7.25 તોલાના દાગીના ચોરી ગયો હતો. આ બનાવ મામલે ખાનગી રાહે તપાસ હાથ ધરાતા કોઈ જ ભાર ન મળતા અંતે ભૂપેન્દ્રભાઈના પત્ની ચેતનાબેન પટેલ દ્વારા ગત રોજ અડાજણ પોલીસ મથકમાં અજાણ્યા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. કેમેરામેન પરેશ આઠુ સાથે ગિરીશભાઈ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. અડાજણની રિવરડેલ સ્કૂલની બાજુમાં ખુલ્લા મેદાનમાં રાખવામાં આવેલા ડીસીવીસીએલ કંપનીના 4.80 લાખની કિંમતના કંડક્ટરના 4 ડ્રમો અજાણ્યા ઈસમો ચોરી કરી નાસી છૂટ્યા હતા. અડાજણ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ અડાજણ સ્થિત ટોયોટા શોરૂમની પાછળ આવેલા રિવરડેલ સ્કૂલની બાજુમાં ખુલ્લા મેદાનમાં ડીજીવીસીએલ કંપનીના દ્વારા ઇલેક્ટ્રિકનો સામાન રાખવામાં આવ્યો હતો. આ 5 ઇલેક્ટ્રિક કંડક્ટર ડ્રમ પૈકી કુલ 4.80 લાખની કિંમતના 4 ડ્રમ કોઈ અજાણ્યા ઈસમો ગત તારીખ 26 જુલાઈ 2017 થી 2 ઓગસ્ટ 2017ના સમયગાળે ચોરી ગયા હતા. જે બાબતે ડીજીવીસીએલના અડાજણ પરશુરામ ગાર્ડન પાસે મંગળ વિહાર હાઉસમાં રહેતા કર્મચારી પ્રણવકુમાર પ્રમોદભાઈ કોન્ટ્રાક્ટરે જરૂરી તપાસ અને તજવીજના અંતે ગતરોજ અડાજણ પોલીસ મથકે અજાણ્યા વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. કેમેરામેન પરેશ આઠુ સાથે ગિરીશભાઈ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ઉન 4 રસ્તાથી રિક્ષામાં બેસી ઉધના દરવાજા જતી વેળા રિક્ષાની સાથોસાથ ચાલતી બાઇક સવાર ત્રિપુટી નવસારીની યુવતીના હાથમાંથી હોનોર કંપનીનો મોબાઈલ છૂટી ભાગી છૂટી હતી. નવસારી જયશંકર પાર્ટી પ્લોટની પાસે આવેલા મેઘધનુષ્ય એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 303માં રહેતી મેહા દિનેશભાઈ દેસાઈ સુરતના ઉન ખાતે રહેતા સંબંધીને ત્યાં આવી હતી. ખરીદી અર્થે ગતરોજ તેણે એક રિક્ષામાં બેસીને ઉન પાટિયાથી ઉધના દરવાજા તરફ રવાના થઈ રહી હતી. આ દરમિયાન રિક્ષાની સાથોસાથ પસાર થતી બાઇક પર સવાર અજાણી ત્રિપુટીએ તેણીના હાથમાંથી 12,000ની કિંમતનો હોનોર કંપની મોબાઈલ ઝૂંટવી પૂરપાટ ઝડપે ભાગી છૂટ્યા હતા. આ મામલે મેહા દેસાઈએ દ્વારા ગતરોજ સચિન જીઆઈડીસી પોલીસ મથકે ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. કેમેરામેન સોહન પટેલ સાથે ગિરીશભાઈ પંચાલ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારા લગાવી મોદીના પુતળાનું દહન કરાયું.
પ્રજાસત્તાક દિન નિમિત્તે વરાછાની શાળામાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ફ્રેન્ડશિપ ડેની ઉજવણી કરાઈ. સિંગાપોર શાક માર્કેટમાં ખરીદી માટે ગયેલી મહિલાના ગળામાંથી ઈસમે ભીડનો લાભ લઈ મંગળસૂત્ર શેરવી નાસી છૂટ્યો. અને મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.